જય હિન્દ, જય ભારત મિત્રો. વનપાલના નવા આરઆર આવી ગયા છે, તો આપણે હવે વનપાલની તૈયારી શરૂ કરી દઈએ. તો શરૂઆત આપણે પર્યાવરણ વિશેથી કરવાની છે અને આપણે 2 થી 3 માર્ક્સ આજના લેક્ચરમાં કવર કરવાના છે. તો એક નવી સિરીઝ આપણે પહેલા શરૂઆત કરીએ છીએ વન ઔષધિની. આ ઔષધિની સિરીઝ પૂરી થશે એટલે આપણે 2 થી 3 માર્ક્સનું કવર કરી લઈશું. તો આ વન વિભાગ ગુજરાત તરફથી આ પુસ્તિકા બહાર પાડેલી છે અને એ જ આપણે ભણવાની છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. આગળ હું બહુ જ ઉપયોગી વિડીયો વનપાલ માટે બનાવવાનો છું. વનપાલ અથવા વન રક્ષક બંનેમાંથી જે પણ ભરતી આવે એમાં આ વિડીયો જરૂર તમારે કામ લાગવાનો છે. મિત્રો, આપણને ઔષધિઓમાં 105 ઔષધિઓ ટોટલ આપેલી છે. તો આમાંથી આપણે 105 કરવાની નથી. આપણે આઈએમપી જેટલી છે એટલી જ કરવાની છે અને એમાંથી શું પૂછાય એટલું જ કરવાનું છે. વધારાનું કશું વાંચવાનું નથી. 105 ઔષધિઓ લોકો ભૂખી નાખશે, પણ આપણે એમાંથી જરૂરી કેટલું છે એટલું જ કરવાનું છે. તો આપણે વિડીયો શરૂઆત કરી છે. આજે આપણે 5 ઔષધિઓ જોશું. જેટલો બી સમય મળશે મને એમ હું વિડીયો બનાવતો રહીશ. 5 ઔષધિઓ કરતા જઈશું, કેમ કે એક સાથે બધી કરાવી લઈશું તો તૈયારી કરવામાં મજા નહીં આવે. તમને યાદ રહે એટલું જ આપણે કરીશું. આપણી જોડે અત્યારે બહુ જ સમય છે, તો સમયનો ઉપયોગ કરી અને આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો પહેલી જ ઔષધિ છે અધેડો. મિત્રો, અધેડો જે ઔષધિ છે એનું વૈજ્ઞાનિક નામ તમારે ખાસ યાદ રાખવાની છે. એનો ઉપયોગ ખાસ યાદ તમારે રાખવાનું છે. જેટલું યાદ રાખવાનું છે એટલું જ હું ભણાવીશ, વધારાનું કશું જ ભણાવીશ નહીં. વાંચીશ બધું. તો મિત્રો, અધેડોમાં છે નાનો વર્ષાયુ છોડ સર્વત્ર થાય છે. ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકારની જમીનમાં અનેક ડાળીઓ યુક્ત પાણી પ્રાપ્ય હોય તો 2 થી 3 વર્ષ જીવે છે. અધેડાના મૂળ, મિત્રો હવે યાદ રાખવાનું છે. એ આવી ગયું કે અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસર પીડા બહુ ઓછી થાય છે. મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત થાય છે. અધેડાના મૂળનું જો દાંતણ કરીએ છીએ તેનાથી આપણા પેઢા મજબૂત થાય છે. અને બીજો ખાસ છે કે બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. મિત્રો, આટલું આમાંથી ખાસ યાદ રાખવાનું છે. બીજું છે મગજના અનેક રોગો ઉપર આ ખીર ઔષધિ તરીકે વપરાય છે. કફ અને મેદસ્વીતિમાં તેમજ ઝેરી જંતુના દંશમાં પણ વપરાય છે. આપણે આમાંથી અધેડાના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસર પીડા બહુ ઓછી થાય છે. મૂળનું દાંતણ કરવાથી પેઢા મજબૂત થાય છે. અને બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. અત્યાર સુધીના પેપરોમાં મોસ્ટલી જો અધેડા વિશેનું કંઈ બી પૂછાયું હોય તો એમાં આ જ વસ્તુ પૂછાય છે કે બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. બીજું છે મિત્રો અર્જુન સાધન. આ ખાસ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. મિત્રો, આમાંથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. આનું વૈજ્ઞાનિક નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે અર્જુન સાદર આ એક ભેજવાળા પાનખર થડ સફેદ અથવા લીલાશ પડતું સફેદ જંગલનું ઝાડ છે. તેના પર ધોળા ફૂલ આવે છે. આ ખાલી વાંચવાનું જ હતું. હવે યાદ કયું રાખવાનું છે તો અર્જુન સાદરની છાલનો ઉપયોગ હૃદય રોગોમાં ઘણા પ્રમાણમાં થાય છે. આ ખાસ આઈએમપી છે કે કયા ઝાડના છાલનો ઉપયોગ હૃદય રોગ માટે થાય છે તો અર્જુન સાદર આવે. મિત્રો, આ તમારે યાદ નહીં રહે તો રાખી લો, અર્જુને હૃદય ઉપર બાણ માર્યું. આટલું યાદ રાખો એટલે તમને યાદ રહી જશે. તેનું આરિષ્ટ અર્જુનારિષ્ટ હૃદય રોગના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં સતત આપવામાં આવે છે. હૃદય રોગમાં અર્જુનાધિધૃત પણ વપરાય છે. તેની અંતઃછાલ સાથે બીજા વાસણો દ્વારા ગાયના ઘીમાં પકવી તૈયાર કરવામાં આવે છે. હવે મોસ્ટ આઈએમપી છે અર્જુનની છાલમાંથી ઓક્ઝોલિક એસિડ તૈયાર કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, અર્જુનની છાલમાંથી કયો એસિડ તૈયાર કરવામાં આવે છે તો ઓક્ઝોલિક એસિડ. આગળ જોઈશું અરડુસી. આ પણ ખાસ આઈએમપી છે. અરડુસીના છોડ ઘર આંગણે વાવેલા જોવા મળે છે. તેની ડાળી જમીનમાં લગાવવાથી તેનો છોડ તૈયાર થઈ જાય છે. તેના પાન જામફળ જેવા અણીદાર લાંબા હોય છે. તેના પર ધોળા ફૂલ બેસે છે. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. અરડુસીના ઉપર જે ધોળા ફૂલ બેસે છે એ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. કક્ષાના ફૂલ
જે સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાસ્ય પણ કહેવાય છે. તો જવાબ આવે અરડુસી. હવે આગળ જે તેના પાંદડા શ્વાસ કાશની ઘણી જ જાણીતી દવા છે. ખાંસીની ક્ષયની તે ઉત્તમ દવા છે. ઉધરસ અને ક્ષય માટે મિત્રો ખાસ અરડુસી આપણે યાદ રાખવાની છે. આ વાક્ય બી યાદ રાખજો, દુનિયામાં જ્યાં સુધી અરડુસી છે ત્યાં સુધી ક્ષય રક્તપિત્ત વાળાએ ગભરાવાની જરૂર નથી. વૈદકમાં તેના ઘણા યોગો બનાવીને વાપરવામાં આવે છે. તે અતિ કડવી હોય છે, પરંતુ પેટમાં દવા રૂપે લીધા બાદ અમૃતનું કામ કરે છે. મિત્રો આગળ જોઈએ અરીઠા. અરીઠાના ઝાડ જુજ જોવા મળે છે. અરીઠું ઘણું વિષનાશક છે. તેનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરતૂતું વગેરેની ઝેરી અસરને દૂર કરવા માટે છે. મિત્રો કંઈ પણ ઝેરી પદાર્થ જો પીવાઈ ગયો હોય કે એવું કંઈ હોય તો અરીઠાનું પાણી કરી પીવડાવવાથી ઉલટી થઈ બધું જ ઝેર નીકળી જાય છે. ઝેરી અસર દૂર કરવા તેના ફીણને આંખમાં આંજવામાં આવે છે, પણ થોડા સમય બાદ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું જરૂરી છે. ફેફડું આવે ત્યારે તેનું ફીણ આંજવામાં આવે છે. તેના પાણીથી ગરમ તથા રેશમી કાપડ સાફ થાય છે. તે જ પ્રમાણે માથું ધોવામાં પણ તેનું પાણી ઘણું વપરાય છે. ઘરેણાનો મેલ સાફ કરવા માટે અરીઠાનું પાણી સોની લોકો વાપરે છે. મિત્રો આ બી યાદ રાખજો, ઘરેણાનો જે મેલ સાફ કરવા માટે છે તો સોની લોકો જે છે એ અરીઠાના પાણીનો ઉપયોગ કરે છે. અરીઠા, આમળા, શિકાકાઈ તથા કપૂર છાજલી પાવડરના પાણીથી શરીર તથા માથું ધોવું શ્રેષ્ઠ છે. મિત્રો આમાં ઉપયોગો ઘણા બધા લખેલા છે, પણ આપણે આપણી પરીક્ષામાં જેટલા બી જરૂરી ટોપિક છે આપણે એટલું જ વાંચવાનું છે. આપણે પરીક્ષા આપવા માટે વાંચવાનું છે. મિત્રો હવે જોઈએ અશ્વગંધા. આ પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે. આમાંથી બી પ્રશ્નો પૂછાતા હોય છે. લીલાશ પડતા પીળા રંગનો સૂક્ષ્મ ફૂલવાળો છોડ પડતર ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે. લાલ રંગના ફળ બાહ્ય દલપુંજની અંદર ઢંકાયેલા રહે છે. હાલ આની ખેતી કરવામાં આવે છે. આની અનેક પેટા પ્રજાતિઓ વિકસાવવામાં આવે છે. પાનની લુગડી ચામડીના રોગમાં તેમજ અશ્વગંધા ક્ષયરોગ, નબળાઈ અને ગાંઠ વગેરેમાં કામમાં આવે છે. એ મૂત્રલ છે. મૂળને વાટીને અથવા ઘસીને ફોલ્લા, ઘા, સોજા પર લગાડવામાં આવે છે. મિત્રો આટલું તો બરોબર છે, પણ અશ્વગંધાનો મુખ્ય ઉપયોગ આપણે ડાયાબિટીસમાં તથા લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે. મિત્રો અશ્વગંધા લોહીના નીચા દબાણમાં છે. આ ખાસ યાદ રાખજો કે લોહીના નીચા દબાણમાં મૂળ ઉપયોગી છે. અશ્વગંધા શક્તિવર્ધક છે. અશ્વગંધા દૂધ અને સાકર સાથે લેવાથી વધુ ફાયદો કરે છે. મિત્રો અશ્વગંધા શક્તિવર્ધક છે, જેનાથી તાકાત સારી મળે છે. તો મિત્રો આ આપણી 5 ઔષધિઓ આજની થઈ ગઈ છે. હવે મળીશું નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. બીજી અલગથી 5 ઔષધિઓ જોઈશું. મિત્રો આ ઔષધિઓનો ટોપિક તમે ખાસ તૈયારી કરજો. આમાંથી 100% 2 થી 3 પ્રશ્નો પૂછાવાના છે. અને મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. આપણે વનપાલના લગતી બધી જ માહિતી મૂકવાનો ટ્રાય કરીશું. તો મિત્રો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો. અને તમારે જો વનપાલ વિશે કંઈ પણ પૂછવું હોય તો મારા વિડીયોની નીચે કોમેન્ટ જરૂર કરજો, જેથી હું તમારી મદદ કરી શકું. બધા કોમેન્ટ કરો. તમારે જે વસ્તુની જરૂર હોય એ વસ્તુની કોમેન્ટ કરો. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ મને ખાસ આવી છે કે સર બુક લિસ્ટ આપો વનપાલ માટે. તો હું ટૂંક સમયમાં તમને બુક લિસ્ટ પણ બતાવવાનો છું, કેમ કે અત્યારે પર્યાવરણ વિશેનું હું બી સર્ચ કરું છું કે તમારે સૌથી ઓછી મહેનતે સારી તૈયારી કેવી રીતના થાય અને કઈ બુક્સમાં ઓછા ટોપિકમાં વધારે માર્ક્સનું કવર થાય. આપણે એવી જ બુક્સ લઈશું, કેમ કે મિત્રો માર્કેટમાં ઘણી બધી પર્યાવરણની બુક્સ આવવાની છે, પણ આપણે બધી જ કરવાની નથી. આપણે એક બુક વાંચશું, પણ એ બુકને 100 વખત વાંચશું, નહીં કે આપણે 100 અલગ અલગ બુક વાંચશું. મિત્રો હંમેશા પાસ થવા માટે સૌથી વધારે રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. જે માણસ રિવિઝન વધારે કરે છે એ માણસના માર્ક્સ સૌથી વધારે હોય છે. તો તમે પણ માર્કેટમાં ચાલતી કોઈ પણ બુક્સ વિશે
વગર જાણે નહીં લઈ આવો. ખાલી પૂંઠું જોવાથી કે પબ્લિકેશનના નામથી નહીં પહોંચી જાઓ, અંદરનો ડેટા જોવાનો છે. અને એ ડેટા એવો કરવાનો છે કે આપણે એક જ વખત તૈયારી કરીએ, પરંતુ એ ડેટા આપણને બહુ જરૂરી કામ લાગે. તો મિત્રો, હમણાં જ મારી યુટ્યુબ ચેનલને ફરીથી સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પર ક્લિક કરી લો. જરૂરી ટાઈમ મળશે તેમ હું વિડીયો મૂકતો રહીશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત મિત્રો.